જય ભીમ, નમો બુદ્ધાય. પહેલાં તો હું છે ને સ્ટાર્ટિંગમાં જ કહી દઉં કે આ જે મારો વિડીયો હું બનાવું છું ને એ કોઈ પણ વ્યક્તિ શેર નહીં કરે કે ઝાઝા લોકો સુધી આ મારો વિડીયો પૂગે અને કોકના કાન ખુલે. તો વાત આગળ કરું તો સમાજના જે બની બેઠેલા રાજકીય તથા સામાજિક આગેવાનોને હું ખાસ કહેવા માગું છું અને સમાજને ધ્યાને ખાસ દોરવા માગું છું કે દલિતો ઉપર અન્યાય થાય, અત્યાચાર થાય, દલિતોને ઘરે જઈને મારવામાં આવે, એની બેન દીકરીના બળાત્કાર કરવામાં આવે, કોકના ટાટિયા ભાંગી નાખવામાં આવે, દાડે દિવસે એકને કોઈકના કોઈક વ્યક્તિને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરવામાં આવે. આ તમને કહું એક સિલસિલો થઈ ગયો છે. પણ દલિત સમાજના રાજકીય કે સામાજિક આગેવાનોના ધ્યાન ઉપર કાંઈ આવતું નથી કે આપણે માત્ર સમાજમાં આપણી વાહવાહી કરાવી, એફઆઈઆર દાખલ કરાવવી અને સમાજમાં ક્યાંય એવો બનાવ હોય જ્યાં તંત્રની સામે આપણે ન પડવું પડે એમ હોય ને વાહવાહી લેવા જાય છે. કોઈ પણ સામાજિક આગેવાનોએ અથવા મારી જેવા કોઈ કાર્ય કરે, કોઈ કાર્યક્રમ એવો રાખ્યો હોય કે મૂર્તિ પ્રતિષ્ઠા છે અથવા જનજાગૃતિનો કાર્યક્રમ હોય તો ન્યાય જઈને હાર તોરા લેવા જાય છે, ભાષણબાજી કરવા જાય છે અને માયક પકડી મોટી મોટી ફાકા ફોજદારી કરવા જાય છે. પણ સમાજના એક પણ વ્યક્તિએ કોઈ દિવસ આ સામાજિક આગેવાનોને એવું પૂછ્યું કે ભાઈ એટ્રોસિટી એક્ટની તમે ગુનો તો દાખલ કરાવો છો, પણ આજ દિવસ સુધી એટ્રોસિટી એક્ટની જે ફરિયાદ થાય છે એમાં આરોપીની ધરપકડ કયા કારણોસર કરવામાં આવતી નથી કે આરોપીને કોર્ટમાં રજૂ હું કામે નથી કરવામાં આવતો. આ પોલીસ અધિકારી જે પણ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ એટ્રોસિટીનો થાય છે, લોકોને એટ્રોસિટીની બિલકુલ ડર રહ્યો નથી. એનું કારણ શું? તો કે અર્ણેશ કુમારનું એક જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું ભરણ પોષણનું 498ની ફરિયાદનું એક જજમેન્ટ છે કે 7 વર્ષની નીચેની જોગવાઈનો ગુનો હોય તો એનું માત્ર નિવેદન અથવા તમને લાગે તો તમારે એના જામીન લેવાના, નહીતર એને છોડી મૂકવાનો નિવેદનના આધારે. હવે એનું આધારનું ખોટું અર્થઘટન કરી આ પોલીસ અધિકારી SC/STના ડીવાયએસપી અથવા પીઆઈ આ લોકો આરોપીને પોલીસ સ્ટેશનમાં છોડી દે છે. કયા કારણોસર? તો કે અર્ણેશ કુમારના જજમેન્ટનો ખોટું અર્થઘટન કરી. તો આ સમાજના જે આગેવાનો છે એ સમાજમાં મોટી વાહવાહી કરવા માટે સમાજ સેવા કરે છે કે પછી બાબા સાહેબની આંબેડકરની વિચારધારાને આડમાં આ લોકો પૈસા કમાવાના ધંધા કરે છે? એ આપને કાંઈ સમજ પડતી નથી. ગ્રાઉન્ડ લેવલે તમને કહું, બાબા સાહેબ આંબેડકરે જે આપને હથિયાર રૂપી જે એટ્રોસિટી એકનો કાયદો આપીને ગયા છે કે જે કાયદાના ડરના હિસાબે લોકો આપને હળદૂત કરતા બીવે છે, ક્યાંક ને ક્યાંક આવા બનાવ ઓછા બને છે. પણ આજે પાછું ગતિ જે વેગ પકડ્યો છે ને, વેગ એ આ અર્ણેશ કુમારના જજમેન્ટના આધારે જે ટેબલ જામીન દઈ અને એટ્રોસિટી એક્ટના જે આરોપી છે ને છોડી દેવામાં આવે છે ને, એટલે આ પાછો એટ્રોસિટી એક્ટની અંદર કોઈ જાતનો કોઈને ડર રહ્યો નથી. અનુસૂચિત જાતિ સમાજનો વ્યક્તિ દાડાદી હળદૂત થતો જાય છે, આખા સમાજને આબેહૂબ હળદૂત કરે છે, છતાં આ કાર્યકરોના કોઈનું પેટનું પાણી હલતું નથી. શું કામે? કે તો જો એટ્રોસિટી એક્ટની અંદર જો પોલીસ ટેબલ જામીન આપતી હોય, નિવેદનના આધારે છોડી દેતી હોય, ત્યાં તમે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે અથવા ડીવાયએસપી SC/ST સેલના ડીવાયએસપી તમે રજૂઆત કરવા જાઓ ને એને તમે એમ કહો કે ભાઈ આને કાયદેસર તમે એટ્રોસિટી એક્ટ મુજબ આને કોર્ટમાં રજૂ કરો, બરાબર? તો ત્યાં પોલીસ આને ઘર્ષણ ઊભું થાય. ઘર્ષણ ઊભું થાય એટલે તમને કહું ફરિયાદ થવાની બીક લાગે. એટ્રોસિટીની જે ખોટું અર્થઘટન કરી જામીન આપવામાં આવે છે, એટ્રોસિટી એક્ટના કાયદાને મજબૂત માયકાંગલો કરી દેવામાં આવ્યો છે. આની વિરુદ્ધ જો લડવા જાય ને તો તમારે સરકારની વિરુદ્ધ પડવું પડે, સરકારની સામે થવું પડે, આખા પોલીસ તંત્રની સામે થવું પડે. આનાથી તમારી ફાટે. આ ફાટે એટલે તમે એ બાબતે કોઈ જાતની કાંઈ નિર્ણય, આંદોલન, કોઈ જાતનું તમને કહો
તટસ્થ આંદોલન કરવા તમે તૈયાર થતા નથી, એનું કારણ શું કે તમને પોલીસ અને આ સરકારી તંત્ર અને આ સરકારથી તમારી ફાટે છે. તમે જ્યાં હોય ત્યાં મોટી મોટી વાહવાહીઓ કરવા લેવા દોડ્યા જાવ છો. તો આની પહેલાં પણ મેં એક મુદ્દો ઉઠાવ્યો તો આ જ બાબતે કે પોલીસ એટ્રોસિટી એક્ટના બનાવની અંદર અર્ણેશ કુમારના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરી અને પોલીસ સ્ટેશનમાંથી જામીન દઈ દેશે. આ બાબતે આપણે એક વિશાળ આંદોલન કરવું છે, જેથી કરી એટ્રોસિટી એક્ટનો કાયદો જે સ્થિતિમાં હતો એ સ્થિતિમાં આવે અને મજબૂત થાય. લોકો જે અમુક જે જ્ઞાતિવાદી કીડાઓ છે, જે હર હંમેશ જ્ઞાતિવાદ કરે છે, એ લોકોને ડર લાગે અને સમાજમાંથી જ્ઞાતિવાદ થોડોક ઓછો થાય. પણ ગ્રાઉન્ડ લેવલે કોઈ સામાજિક આગેવાને રાજકીય આગેવાનને લડવું નથી. હું કામ કે ગ્રાઉન્ડ લેવલે લડવા જાય, સત્યની લડાઈ લડવા જાય એટલે સરકાર સામે તંત્ર સામે પડવું અને પડો એટલે ખોટી ફરિયાદો થાય, જેલમાં જવું પડે. ઉનાકાંડ જેવા બનાવની અંદર 49 આરોપીને જેલમાં નાખી દેવામાં આવે, આવા બધા બનાવ બને. પણ આજકાલના જે આજે બની બેઠેલા, તમને કહું બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને આડમાં અને તમને કહું પૈસા કમાવાનો એક તમને કહું સમાજ સેવાએ એક ધંધો બનાવી લીધો છે, એવા આ બાબતે કોઈ બોલવા તૈયાર નથી. એટલે જે કાંઈ મહત્વનો મુદ્દો છે એ આ છે. તમારામાં તેવડ હોય, એક પણ સામાજિક આગેવાન મળદનો દીકરો હોય તો આ બાબતે આંદોલન કરવું છે. આવે રસ્તા ઉપર એટલે ખબર પડે કેટલી વીએ હો થાય છે ને કેવાક મળદના દીકરા સૌ, કેવાક તમારી અંદર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે, તમને કેવી સમાજ પ્રત્યે લાગણી છે, તમને બાબા સાહેબ આંબેડકર જે હથિયાર દઈને ગયા છે એ હથિયાર સાચવવાની તમારામાં કેવી તેવડ છે. આ હું સમાજના આગેવાનોને ખાસ ચેતવણી આપું છું. અને આવો લડવું છે. પણ એ લડાઈ છે ને નાની નથી, બહુ લાંબી લડાઈ છે. લાંબી લડાઈમાં આ લોકોનો રસ નથી. હું કામ લાંબી લડાઈમાં મેં તમને અગાઉ કીધું એમ કેસ થાય, ફરિયાદો થાય, જેલમાં જવું પડે, પોલીસ તંત્રની આપણા આંખમાં કણાની જેમ ખટાકવા મળીએ. પણ પોલીસથી ફાટે છે, ફરિયાદથી ફાટે છે, સરકારથી ફાટે છે. એટલે આ લોકો આ વસ્તુ કરવાના નથી. એટલે સમાજના લોકોને હું વિનંતી કરું છું કે જે મહત્વની જે મુદ્દાની લડાઈ છે ને એની અંદર જે વ્યક્તિ લડે ને તમે સહકાર દેવા જાઓ. બાકી આવા માયકાંગલા ફાકા ફોજદારી કરવાવાળા, સમાજની અંદરથી રૂપિયા ઉઘરાવવાવાળા, બાબા સાહેબ આંબેડકરને નામે રાજકારણ કરવાવાળા, રાજકીય પાર્ટીમાં જઈને પદ મેળવી અને પોતાનું કરવાવાળાને તમે ઓળખો. મારું ખાલી માત્ર એવું જ કહેવાનું છે. બાકી જો કોઈ કાર્યકર એવો મળદનો દીકરો ગુજરાતમાંથી પેદા થાય કે આ એટ્રોસિટી એક્ટના કાયદાને મજબૂત બનાવવા અમારે લડવું છે, ત્યાં નરેશવાળા બધીની આગળ હશે. અને કદાચ તમારે આગેવાન જોતી હોય તો હું છેડે ઊભો રહી પણ લડીશ તાકાતથી, એ તમને ગેરંટી આપું છું. કેમ કે મારી અંદર જે વિચારધારા છે ને બાબા સાહેબ આંબેડકરની પ્યોર વિચારધારા છે. ગ્રાઉન્ડ લેવલે કામ કરવું છે અને લોકોને ફાયદો થાય એવું કામ કરવું છે. સમાજની અંદર જે જ્ઞાતિવાદ આપણે જે જ્ઞાતિવાદથી હળદૂત કરવામાં આવશે, સમાજને એનાથી બહાર કાઢવો છે. એના માટે મારી લડાઈ છે. બાકી પદ પ્રતિષ્ઠા પૈસા માટે નરેશવાળાની લડાઈ આજે નથી ને કાલે નથી. અને હજી હમણાં નવો જ બનાવ છે ભાઈ, કેતન ધાણાની તાલુકા ભાજપ પ્રમુખ હતો, બરોબર. લાલાવદર ગામની અંદર જાહેરમાં તમને કોઈ ઓડિયો ક્લિપ વાયરલ થાય છે, એની અંદર જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરે છે. એની પર ફરિયાદ તો તમે દાખલ કરાવી દીધી, નો ડાઉટ. પણ હવે એની ધરપકડ કરાવો ને કાયદેસર કોર્ટમાં રજૂ કરે ને તો હું સમજુ તમે સાચા સામાજિક આગેવાન છો, સાચી તમારા બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે. થાવ મળે તમારી પાછળ ઊભો રહીશ તમ તારે, એ વસ્તુ નહીં બને. આ સમાજ લખી લેજો તમ તારે. અને એવી તો અમરેલી જિલ્લાની અંદર અઢળક ફરિયાદો છે જ્યાં પોલીસ સ્ટેશનની અંદરથી ટેબલ જામીન આપી દીધા. તમને લડવું હોય તો મને કહેજો. તમારી આગેવાની, કેમ કે આગેવાની લેવાનો તમને શોખ બહુ છે, તમારી આગેવાની પાછળ નરેશવાળા બેઠો ઊભો રહે. મારે કોઈ આગેવાનીની જરૂર નથી. એટલે સમાજના લોકોને હું ખાસ કહું છું કે ભાઈ તમને જો બળતરા થાય અને નરેશવાળા ખોટો લાગે, ખરાબ લાગે તો માફ કરજો, પણ આ વાસ્તવિકતા છે. અને જે સમાજનો સાચો નિષ્ઠાવાન સમાજનો વ્યક્તિ છે ને એ વ્યક્તિ સુધી આ મારો વિડીયો પહોંચાડો. આગળ મેં કીધું કે નહીં શેર કરે, પણ હું તમને વિનંતી કરું છું કે આ તમે વિડીયો શેર કરો ને તો સમાજના જે આગેવાનો છે ને સમાજના લોકોની આંખું ખુલે કે આ આગેવાનો આપણે કેટલી હદે છેતરે છે. જય ભીમ, નમો બુદ્ધાય.